યુટ્યુબ વાળા ડીજે ક્યાંથી વગાડવા માંડ્યા? જય માતાજી ને જય દ્વારકાધીશ। સવારના 8 વાગ્યામાં હોટલે પૂગી ગયા હતા। આ બે અહીંયા પાર્સલ ભરતા હતા ને મને આવતો તો કંટાળો, કેમ કે ગરમી જ અત્યારમાં એવી થાય છે। મને જોઈને મારે સિટી સીધો અમારે વિજયભાઈ કુકર ખોલીને બટેટાનું શાક તૈયાર કર્યું ને સીધો મોબાઈલમાં ડેટા એન્ટ્રી નાખી દીધી ને ટોકન કાઢવાના ચાલુ કરી દીધું। પતાટલા તોતન તાદલીએ પાપા કે હમણાં જમવા વાળા આવી જાય એટલે બાકડા હેઠે ઉતારવા જો। અહીંયા વાંઢાને પૈણાવાની વાત ચાલતી હતી ને આપણે પાર્સલ તૈયાર કરીને નીકળી ગયા આપણી હોટલ બાજુ। હોટલ આવીને પેલું કામ કરી લીધું, મંદિરમાં ધૂપ દીવા કરવાનું, એટલે પ્રથમ હાથ ચડાવી દીધો, પછી ભાઈને ને ફુવાને બેને ફૂલ ચડાવી દીધા ને સીધો કસ્ટમર આવવાની રાહ જોતો હતો ને એટલે 20-25 જણાનું ગ્રુપ આવી ગયું કે તૈયાર એમ કીધું તૈયાર જ છે। પાકે અમે જમવા બેસી જાય ને બહાર નીકળીને જોયું તો જુનાગઢ જીત છે ભાજપ જીત છે નો બોર્ડ માર્યો હતો। પછી એટલામાં અમારો વાઘ આવી ગયો ભાઈ। ફૂલે ફૂલ હતા ને એટલામાં 3 ને 10 થઈ ગયા ને પછી હોટલ હકેલવાનો ટાઈમ થઈ ગયો એટલામાં જીગાભાઈ દબંગ બની ગયા। માઉન્ટેન ડ્યુ તો ન મળ્યું, પછી લીંબુ સિકંજી લઈ લીધું ને ઠપકાર લીધું ને આ હોટલ આવી ગયા। અહીંયા ઘરાગેદી ચાલુ હતી ને આપણી પાસે હતી ની ગાડી એટલે મેં કીધું કોક જાય ને વેટ મોદી કાકાની જાનમાં જતા લાગે। પછી હું ભગત ભેગો બેસી ગયો ને આવી ગયો ઘરે। આ બે અહીંયા ગાડીમાં મસ્તી કરતા હતા ને પછી મારે જમવાનું બાકી હતો એટલે ફટાફટ જમીને હાલીને જવાનું હતું ઘરે। પછી હીરવાબેન ને ભેગા લઈ લીધા ને હીરવાબેન દેખી ગયા હિંચકા, એટલે હિંચકા ખાયા વગર તો રહે નહીં। પછી આવી ગયા ઘરે ને ઘરે આવ્યા તો પથુભાઈ હુતા હતા, પછી પથુભાઈ ને કરાવી દીધી કસરત। વિડીયો કરી અહીંયા પૂરો, મળશું નવા વિડીયોમાં ને તમે લાઈક ફોલો કરવાનું ભૂલતા ન।